સો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4માં દાખલા નંબર 8 વિશે અભ્યાસ કરવાના છે, જેમાં આપણને અતિવલયનું સમીકરણ મેળવવાનું છે। તો શિરોબિંદુ આપણને આપેલા છે 0 ± 5 અને નાભીઓ આપણને આપેલી છે 0 ± 8। નાભીઓ તો કયા અક્ષ પર છે? આ એક્સ અક્ષ થાય અને આ વાય અક્ષ થાય। નાભીઓના આધારે આપણે અક્ષ નક્કી કરી શકીએ છીએ કે આ જે અક્ષ છે એ વાય અક્ષનું સમીકરણ છે, બરાબર। તો નાભીઓ ક્યાં આવેલી છે? વાય અક્ષ પર આવેલી છે। તો લખીશું આપણે કે અહીં નાભીઓ 0 ± 8 એ વાય અક્ષ પર આવેલી છે। ધેરફોર અતિવલયનું પ્રધાન અક્ષ શું થશે? વાય અક્ષ થશે। ધેરફોર અતિવલયનો પ્રધાન અક્ષ વાય અક્ષ છે, બરાબર। એક્સ અક્ષ પર કિંમત કેવી છે? 0 છે અને વાય ઉપર કોઈ કિંમત આપેલી હોય એટલે આપણો થશે વાય અક્ષ નક્કી થશે, બરાબર। હવે શિરોબિંદુના આધારે આપણે એની કિંમત મેળવીશું। તો વાય અક્ષ છે એટલે ± એ અહીં લખાશે। તો લખીશું કે શિરોબિંદુઓ 0 અને આ કિંમત છે એના ઉપર ± એ = 0 ± 5। તો એની કિંમત આપણને મળશે 5। હવે એનો વર્ગ જોઈએ છે તો 5 નો વર્ગ 25। નાભીઓના આધારે આપણે સીની કિંમત પરથી બીની કિંમત એટલે કે B² ની કિંમત આપણે મેળવીશું। તો નાભીઓ માટે શું લખાશે? નાભીઓ 0 અને અહીં વાય અક્ષ પર કિંમત છે એટલે ± C = 0 ± 8। તો સીની કિંમત આપણને કેટલી મળશે? 8। ત્યાર પછી જે સૂત્ર છે અતિવલયમાં સીમાં તે આપણે મૂકવાનું છે A² + B² = 8। બંને બાજુ આપણે વર્ગ કરીએ તો અહીંથી વર્ગમૂળનું દૂર થશે। તો A² + B² અને 8 નો વર્ગ 64। A² ની કિંમત કેટલી છે? 25। તો 25 + B² = 64, બરાબર। આ 25 જમણી સાઈડ જશે તો માઇનસ થશે। 64માંથી 25 માઇનસ થશે તો B² ની કિંમત આપણને કેટલી મળશે? 39। હવે આપણે સમીકરણ લખવાનું છે તો સૌથી પહેલાં આપણે સાદું જે અતિવલયનું સમીકરણ છે એ લખી લઈશું। અતિવલયનું સમીકરણ ધેરફોર હવે આપણો અક્ષ કયો છે? વાય અક્ષ છે એટલે અતિવલયનું સમીકરણમાં y² આગળ આવશે, ના છેદમાં A², કારણ કે નીચેનું જે છે એ કિંમત ફિક્સ જ હોય છે, બરાબર। ઓછા x²/B² = 1, બરાબર। ધેરફોર માંગેલ અતિવલયનું સમીકરણ શું થશે? ધેરફોર માંગેલ અતિવલયનું સમીકરણ એમાં આપણે ફક્ત A² અને B² ની કિંમત મૂકવાની છે। તો y² નો y², A² ની કિંમત કેટલી મળી છે? 25 ઓછા x², B² ની કિંમત કેટલી મળી છે? 39 = 1। આ આપણો ફાઇનલ આન્સર છે, બરાબર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો, બરાબર। વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।